માણસની દાનત ક્યારે ખરાબ થઈ જાય છે એ કોઈને ખબર નથી હોતી. ભલે કોઈ ગમે એટલો સગો હોય, પરંતુ આ 3 વાતો હંમેશા છુપાવીને રાખવી જોઈએ, નહીતર કોઈ પણ વ્યક્તિની દાનત ખરાબ થઈ શકે છે. તો મિત્રો, આજે આપણે એ જાણશું કે મનુષ્યની દાનત ક્યારે ખરાબ થાય છે. મિત્રો, આજની કહાનીમાંથી તમને ખૂબ સમજવા અને જાણવા લાયક 3 વાતો મળવાની છે. એટલે તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો, અને કદાચ આ કહાની તમે અંત સુધી ધ્યાનથી સાંભળી લેશો તો જીવનમાં ક્યારેય કોઈ તરફ તમારી નિયત ખરાબ નહીં થાય, અને તમે બીજાના પ્રપંચથી બચી શકશો, અને તમે એ પણ જાણી શકશો કે જીવનમાં કઈ કઈ વાતો છુપાવીને રાખવી જોઈએ. મિત્રો, આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો, અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં, જેનાથી ભગવાન મહાદેવની કૃપા આપણા પર હંમેશા બનેલી રહે. તો ચાલો શરૂ કરીએ આજની કહાની. એક નગરમાં એક શેઠ અને શેઠાણી રહેતા હતા. શેઠ પહેલા તો ખૂબ ધનવાન હતા. એનો લાખો રૂપિયાનો વેપાર હતો. એની પાસે કોઈ પણ વસ્તુની કમી નહોતી. પરંતુ કહેવાય છે કે સમયને બદલતા વાર નથી લાગતી. મનુષ્યનો સમય ક્યારે બદલાઈ જાય એ કોઈ નથી જાણી શકતું. કયો મનુષ્ય ક્યારે રાજામાંથી રંક બની જાય એ કોઈને ખબર નથી હોતી. કહેવાય છે કે માયા, છાયા અને કાયા એ ક્યારેય સ્થિર નથી રહેતા. એવી જ રીતે એક દિવસ આ શેઠનો પણ ખૂબ ખરાબ સમય શરૂ થઈ ગયો. શેઠને ધંધામાં ખૂબ નુકસાન થઈ ગયું, અને કરોડો રૂપિયાની સંપત્તિનો માલિક એવો શેઠ હવે બીજા લોકોનો કરજદાર બની ગયો. મિત્રો, તમે તો જાણો છો કે જ્યારે વ્યક્તિ પાસે પૈસા અને સંપત્તિ હોય ત્યારે બધા જ લોકો એની આગળ પાછળ ફરતા હોય છે. પરંતુ જ્યારે એ જ વ્યક્તિ કંગાળ બની જાય ત્યારે એની પાસે કોઈ ઊભું પણ રહેતું નથી. કેમ કે બધા જ સગા અને સંબંધી પૈસાના કારણે મનુષ્યની પાસે આવે છે. જ્યારે વ્યક્તિ પાસેથી ધન જતું રહે છે ત્યારે એના પોતાના પણ પારકા બને છે. ધન વગરનો માણસ કદાચ કોઈ જગ્યાએ પરોપકારની ભાવનાથી જતો હોય, કદાચ કોઈને મદદ કરવાની ભાવનાથી જતો હોય, તો પણ લોકો એવું જ વિચારે છે કે આ વ્યક્તિ કંઈક માગવા માટે આવ્યો હશે. કહેવાય છે કે ગરીબી દેહધારી વ્યક્તિઓ માટે સૌથી મોટું અપમાનજનક દુઃખ હોય છે. મિત્રો, આ શેઠ આવી રીતે અચાનક કંગાળ બની ગયો ત્યારે શેઠજી ખૂબ દુઃખી રહેવા લાગ્યા. હવે એના બધા જ સગા સંબંધીને ખબર પડી ગઈ હતી કે શેઠ હવે ખૂબ ગરીબ બની ગયા છે. એ હવે એટલા ગરીબ બની ગયા હતા કે એને 2 ટાઈમનું ભોજન મળવું પણ ખૂબ મુશ્કેલ થઈ ગયું હતું. મિત્રો, એક વાત તો સત્ય છે કે કોઈ પણ ધનવાન વ્યક્તિ અચાનક આવી પરિસ્થિતિમાં આવી જાય તો એને સમાજની વચ્ચે આવવામાં ખૂબ શરમ આવે છે. કદાચ એ વ્યક્તિ નાનું મોટું કામ કરીને પોતાનું ગુજરાન ચલાવવા માંગતો હોય તો લોકો એને એ કામ પણ નથી કરવા દેતા અને એને ટોકવા લાગે છે. હવે શેઠની હાલત ખૂબ ખરાબ થઈ ગઈ હતી. કરજ માંગનારા લોકો એને ખૂબ હેરાન કરતા હતા. રોજ રોજ એના દરવાજા પર આવીને કોઈને કોઈ ઊભું રહેતું કે શેઠજી, તમે મારી પાસેથી પૈસા લીધા છે એ મને પાછા આપી દો. એક દિવસ શેઠજીએ એની પત્નીને કહ્યું કે હમણાં તો રોજ રોજ પૈસા માંગનારા લોકો આપણને ખૂબ પરેશાન કરવા લાગ્યા છે. મને તો કંઈ સમજાતું નથી કે હવે આપણે શું કરવું. આપણે એના પૈસા કેવી રીતે ચૂકવી શકશું, અને ઉપરથી આપણા પોતાના ખર્ચા માટે પણ આપણી પાસે પૈસા નથી રહ્યા. આપણે એક કામ કરીએ કે થોડા દિવસ માટે તારા પિયરમાં જતા રહીએ. જો એ લોકો આપણી થોડી મદદ કરશે તો આપણે કોઈ નાનું મોટું કામ શરૂ કરી દઈશું. આખરે આવા સમયે સગા સંબંધીઓ જ તો કામમાં આવે છે. મિત્રો, આ શેઠનું સાસરું પણ એના નગરથી 10 કિલોમીટર દૂર હતું. એટલે એની પત્નીએ કહ્યું કે ચાલો આપણે મારા પિતાજી અને ભાઈઓ પાસે થોડી મદદ માંગીએ. કદાચ એ આપણને થોડી મદદ કરશે
તો આપણે કોઈ કામ ધંધો શરૂ કરશું. હવે શેઠ અને એની પત્ની એના સાસરિયામાં જવા નીકળી ગયા. શેઠ પણ ખૂબ સ્વાભિમાની વ્યક્તિ હતા, એટલે જ્યારે તેઓ એના સાસરિયાના ગામ નજીક પહોંચ્યા ત્યારે એ ગામની બહાર એક ઝાડના છાંયે બેસી ગયા અને એની પત્નીને કહેવા લાગ્યા કે આપણે તારા પિયરમાં તો જઈ રહ્યા છીએ, પરંતુ ત્યાં જવા માટે મારું મન નથી માનતું, કેમ કે અત્યાર સુધી તો બીજા લોકો આપણી પાસે માગવા આવતા હતા અને હું એ લોકોની મદદ કરતો હતો, અને અત્યારે મારે બીજાના દરવાજે હાથ ફેલાવવાનો વારો આવ્યો છે. મિત્રો, શેઠજી હવે ખૂબ મૂંઝવણમાં હતા અને તેઓ વિચારી રહ્યા હતા કે એના સાસરિયાના લોકો કદાચ એને મદદ નહીં કરે અને ના પાડી દેશે તો મરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. કહેવાય છે કે આ સમાજમાં જે ઘરેથી ખાઈને આવે છે એને જ લોકો ખાવાનું પૂછે છે. જેનું પેટ પહેલાથી જ ભરેલું છે એને જ ભોજન માટે આમંત્રિત કરે છે અને લાચાર લોકોને કોઈ પૂછતું પણ નથી. એટલા માટે તું એક કામ કર, હું અહીંયા જ બેસું છું. પહેલાં તું તારા પિતાજીના ઘરે જા. જો એ લોકો તને જોઈને ખૂબ ખુશ થઈ જાય અને તારો ખૂબ આદર સત્કાર કરે તો તું અહીંયા આવીને મને બોલાવી જજે. ત્યાં સુધી હું આ જગ્યાએ બેસી રહીશ, અને જો તેઓ તારો આદર ન કરે તો તરત જ ત્યાંથી પાછી આવતી રહેજે અને આપણે બંને અહીંથી પાછા ઘરે જતા રહીશું. શેઠજીએ પોતાની પત્નીને આવી રીતે સમજાવીને એના પિયરમાં મોકલી દીધી અને તેઓ પોતે ત્યાં બેસીને એની પત્નીના પાછા આવવાની રાહ જોવા લાગ્યા. હવે શેઠની પત્ની શેઠને ગામની બહાર બેસાડીને એના પિયરમાં ગઈ અને ત્યાં જઈને દરવાજા પર ઊભી રહી. ત્યારે એના ભાઈ અને ભાભીએ જોયું કે અમારી બહેન અમારા ઘરે આવી છે, એટલે એને જોઈને તેઓ વિચારવા લાગ્યા કે અરે, આ તો ભિખારણ થઈ ગઈ છે. એનો પતિ અત્યારે ખૂબ કંગાળ થઈ ગયો છે અને કરજ માંગનારા લોકો રાત દિવસ એને હેરાન કરે છે, એટલા માટે એ અહીંયા મદદ માંગવા આવી હશે. મિત્રો, કહેવાય છે કે નિર્ધન મનુષ્યથી બધા જ લોકો પોતાની જાતને છુપાવે છે. જ્યારે કોઈ નિર્ધન વ્યક્તિ કોઈની મદદ કરવા માટે પણ જાય છે ત્યારે સામેવાળા વ્યક્તિને એવું જ લાગે છે કે આ વ્યક્તિ કંઈક માગવા માટે આવ્યો હશે. શેઠની પત્ની એના પિતાજીના આંગણામાં ઘણી વાર સુધી ઊભી રહી, પરંતુ પિયરના લોકોએ એનો સત્કાર કરવાની વાત તો દૂર રહી, પરંતુ એને બેસવા માટે પણ પૂછ્યું નહીં. થોડી વાર બાદ શેઠની પત્ની ત્યાંથી પાછી જતી રહી અને ત્યારબાદ પોતાના પતિ પાસે પહોંચીને બધી વાત જણાવી કે મારા ભાઈ અને ભાભીએ મને જોઈને મારો આદર કરવાનું તો દૂર રહ્યું, પરંતુ મને બેસવા માટે પણ પૂછ્યું નથી. ત્યારે શેઠે કહ્યું કે હવે આપણું તારા પિયરમાં જવું યોગ્ય નથી, એટલે હવે આપણે પાછા આપણા ઘરે જવું જોઈએ. આપણા કિસ્મતમાં જેવું લખ્યું હશે એવું જીવન જીવી લઈશું. મિત્રો, આવો વિચાર કરીને શેઠ અને એના પત્ની ત્યાંથી પાછા પોતાના ગામ તરફ ચાલવા લાગ્યા. ચાલતા ચાલતા બંને એના ગામ નજીક પહોંચી ગયા. એ સમયે એક જગ્યાએથી બીજી જગ્યાએ ચાલીને જવું પડતું, અને ત્યારે શેઠની પત્ની ગર્ભવતી હતી, એટલે એને ચાલવામાં તકલીફ થઈ રહી હતી. એટલે ચાલતા ચાલતા એ રસ્તા પર પડી ગઈ, કેમ કે હવે એનો પ્રસૂતિનો સમય નજીક આવ્યો હતો. એટલે એણે શેઠને એવું કહ્યું કે તમે મને અહીંથી ઉઠાવીને રસ્તાની બાજુના ખેતરમાં લઈ જાઓ. ત્યારબાદ શેઠજીએ પોતાની પત્નીને ઉઠાવી અને બાજુમાં જ એક ખેતર હતું ત્યાં લઈ ગયા, અને ત્યાં એણે એક દીકરાને જન્મ આપ્યો. થોડી વાર બાદ જ્યારે શેઠની પત્ની હોશમાં આવી ત્યારે એણે એના પતિને કહ્યું કે આ બાળકને સાફ કરીને તમે મારા ખોળામાં મૂકી દો, અને આ ગંદકી થઈ છે એ એક કપડામાં બાંધીને ખેતરમાં ખાડો કરીને દાટી દો. હવે શેઠજીએ એવું જ કર્યું અને ખેતરમાં ખાડો ખોદવા લાગ્યા. ત્યારે એમણે જોયું કે ખાડામાં સોના અને ચાંદીના સિક્કાથી ભરેલો એક ઘડો હતો. એટલે શેઠજી એ ઘડો લઈને ખુશ થતા થતા એની પત્ની પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે ભાગ્યવાન, પરમાત્માએ આપણું બધું જ દુઃખ દૂર કરી દીધું છે.
આ બાળકના જન્મની સાથે જ ભગવાને આપણને ઘણું બધું ધન પણ આપ્યું છે. કોઈએ સાચું જ કહ્યું છે કે જ્યારે ભગવાન કોઈને જન્મ આપે છે ત્યારે એના રહેવા અને જમવાની વ્યવસ્થા પહેલાથી જ કરી દે છે. સોનાના સિક્કાથી ભરેલો ઘડો જોઈને શેઠની પત્ની પણ ખૂબ ખુશ થઈ ગઈ. ત્યારબાદ શેઠની પત્નીએ કહ્યું કે સ્વામી, હવે તમે મને જલ્દીથી ઘરે લઈ જાઓ. એટલે ખૂબ ખુશ થતા શેઠજી પોતાની પત્નીને ઘરે લઈ આવ્યા અને તેઓ ઘરે પહોંચ્યા ત્યારે રાત્રિનો સમય હતો. એટલે અંધારું હોવાના લીધે નગરના કોઈ પણ વ્યક્તિએ એને જોયા નહીં. આજે આ કંગાળ બની ગયેલા શેઠની કિસ્મત ફરીથી બદલાઈ ગઈ હતી. મિત્રો, 5-10 દિવસમાં શેઠજીએ પોતાનું બધું જ કરજ ઉતારી દીધું અને જે ધન વધ્યું હતું એમાંથી એણે ફરીથી પોતાનો વેપાર શરૂ કર્યો. હવે શેઠનું જીવન ખૂબ આરામથી પસાર થવા લાગ્યું. એકદમ કંગાળ થઈ ગયેલો શેઠ એટલો બધો ધનવાન બની ગયો એ વાત એના પાડોશના લોકોને સમજાતી નહોતી. તેઓ વિચારતા હતા કે કાલ સુધી તો આ શેઠના ઘરમાં ખાવા માટે અનાજનો એક દાણો પણ નહોતો. કરજ માંગનારા લોકો એના ઘરે આવીને એને ગમે એમ બોલતા હતા, એનું અપમાન કરતા હતા. તો પછી અચાનક આને એવું કયું ધન મળી ગયું છે કે એ ફરીથી આટલો બધો ધનવાન બની ગયો? મિત્રો, કોઈએ સાચું કહ્યું છે કે દુનિયામાં ઘણા બધા લોકોને બીજાની સફળતાથી અને બીજાના સુખથી ઈર્ષા થાય છે. મિત્રો, આ એક એવા પ્રકારનું દુઃખ છે જેને બીજા લોકો નથી આપતા, છતાં પણ આવા લોકો દુઃખી રહે છે. આવા લોકો બીજાની પ્રગતિથી દુઃખી તો થાય છે, પરંતુ એમાંથી કંઈ બોધ પણ નથી લેતા. શેઠનું ખુશહાલ જીવન હવે પાડોશીઓને ખટકવા લાગ્યું હતું. એટલે એક દિવસ પાડોશની એક મહિલા શેઠના ઘરે જઈને શેઠાણીને પૂછવા લાગી કે બહેન, અમને તો કંઈ સમજાતું નથી કે તમે ફરીથી અચાનક આટલા બધા ધનવાન અને ખુશહાલ કેવી રીતે બની ગયા? બહેન, તમે તો તમારું બધું જ કરજ ચૂકવી દીધું છે અને ફરીથી લાખો રૂપિયાનો વેપાર પણ ચાલવા લાગ્યો છે. મિત્રો, એ પાડોશની મહિલા મીઠી મીઠી વાતો કરીને શેઠાણી પાસેથી એ રહસ્ય જાણવા માંગતી હતી કે શેઠજી ફરીથી આટલા બધા ધનવાન કેવી રીતે બની ગયા. શેઠની પત્ની પણ ખૂબ ભોળી અને સીધી સાદી હતી. એટલે એમણે એ મહિલાને જેવી રીતે ધન મળ્યું હતું એ બધી જ વાત જણાવી દીધી. ત્યારબાદ એ સ્ત્રી આ બધી વાત સાંભળીને એના ઘરે ગઈ અને એના પતિને બધી વાત જણાવી દીધી. શેઠને આટલું બધું ધન મળવાની વાત સાંભળીને એ વ્યક્તિ ચોંકી ગયો. એના પાડોશનો વ્યક્તિ ખૂબ મોટો જમીનદાર હતો. જે ખેતરમાંથી શેઠને ધન મળ્યું હતું એ ખેતર પણ એના પાડોશમાં રહેવાવાળા વ્યક્તિનું હતું. મિત્રો, હવે એ જમીનદાર પાડોશીની નિયત ખરાબ થઈ અને એ કહેવા લાગ્યો કે તમને જે ખેતરમાંથી ધન મળ્યું છે એ ખેતર મારું છે, એટલે એ ધન પર મારો અધિકાર બને છે અને હવે હું તમારી પાસેથી એ બધું જ ધન પાછું લઈ લઈશ. ત્યારબાદ એ વ્યક્તિ ધન મેળવવા માટે રાજાના દરબારમાં જઈને ફરિયાદ કરવા લાગ્યો અને એવું કહ્યું કે હે મહારાજ, આ શેઠને મારા ખેતરમાંથી જે ધન મળ્યું છે એ ધન મારા દાદાએ ખેતરમાં દાટ્યું હતું. જ્યારે એ ધન અમારા દાદાનું છે તો પછી એ ધન પર અમારો અધિકાર હોવો જોઈએ. એટલે આ શેઠ પાસેથી બધું જ ધન મને પાછું મળવું જોઈએ. મિત્રો, હવે રાજાએ શેઠને પણ દરબારમાં બોલાવ્યો હતો. એટલે એ શેઠને પૂછવા લાગ્યા કે શેઠજી, તમે સાચું જણાવજો કે તમે આ વ્યક્તિના ખેતરમાંથી દાટેલું ધન કાઢ્યું છે, કેમ કે આ વ્યક્તિ એવું કહી રહ્યો છે કે તમારી પાસે જે ધન છે એ એના દાદાનું છે. ત્યારબાદ શેઠજી કહેવા લાગ્યા કે હા મહારાજ, મને આ વ્યક્તિના ખેતરમાંથી દાટેલું ધન મળ્યું છે. ત્યારબાદ શેઠે પોતાની બધી જ કહાની રાજાને સંભળાવી દીધી કે હે મહારાજ, આ વ્યક્તિના ખેતરમાં મારી પત્નીએ એક દીકરાને જન્મ આપ્યો હતો. એ સમયે મને ઘણું બધું દાટેલું ધન મળ્યું હતું. મિત્રો, શેઠની આખી કહાની સાંભળીને રાજા સમજી ગયા કે આ ધનનું નામ સાંભળીને એના પાડોશીની નિયત ખરાબ થઈ છે.
ત્યારબાદ રાજાએ ઘણો બધો વિચાર કર્યા બાદ નિર્ણય લીધો કે ધન તો શેઠને મળ્યું છે તો એ ધન પર શેઠનો જ અધિકાર હોવો જોઈએ, કેમ કે આ જમીનદારના દાદા એને ધન આપવા માંગતા હોત તો એ પહેલા જ આપીને ગયા હોત. એના દાદાએ એનું ધન જમીનમાં શા માટે દાટ્યું હતું, અને જો આ ધન એ જમીનદાર વ્યક્તિના ભાગ્યમાં હોત તો અત્યાર સુધીમાં તો એને મળી ગયું હોત. આ ધન એના ખેતરમાં દાટેલું હતું તો પછી એને અત્યાર સુધી એને શોધીને શા માટે કાઢ્યું નહીં? મિત્રો, ઘણો બધો વિચાર કરીને રાજાએ પોતાનો આદેશ સંભળાવ્યો કે હે જમીનદાર, એ વાતમાં જરા પણ શંકા નથી કે આ ધન તારા દાદાનું છે, પરંતુ તારા દાદાએ હવે આ શેઠના ઘરમાં બાળક બનીને જન્મ લીધો છે. જ્યાં સુધી એ જન્મ્યા નહોતા ત્યાં સુધી એ શેઠને પણ ધન મળ્યું નહોતું, અને એના જન્મતાની સાથે જ આ ધન શેઠને મળ્યું છે. હવે જેટલું ધન શેઠે વાપરી નાખ્યું છે, જેટલા ધનમાંથી પોતાનું કરજ ચૂકવી દીધું છે એ ભલે ચૂકવી દીધું, પરંતુ હવે જે ધન વધ્યું છે એને રાજ દરબારમાં જમા કરાવવું પડશે. જ્યારે આ બાળક મોટું થઈ જાય ત્યારે આ ધન એ બાળકને પાછું આપવામાં આવશે. તમે એવું કહ્યું હતું કે આ ધન મારા દાદાનું છે, એટલે તમારા દાદા આ શેઠના ઘરે પુત્ર બનીને આવ્યા છે, અને એમણે જન્મ લેતા જ પોતાનું ધન જમીનમાંથી કાઢી લીધું છે. એટલે આ વાતથી તમારે પરેશાન ન થવું જોઈએ, અને હવે તમારા દાદા પર તો તમારો પણ અધિકાર બને છે, કેમ કે તમારા દાદા અત્યારે બાળકના રૂપમાં છે, અને જ્યાં સુધી એ મોટા થઈ જાય ત્યાં સુધી તમારે પણ તમારા દાદાના પાલન પોષણ માટે દર મહિને 1000 રૂપિયા શેઠને આપવા પડશે, કેમ કે તમારા દાદા પર તમારો સંપૂર્ણ અધિકાર છે, અને તમારા દાદાનો પણ તમારા પર સંપૂર્ણ અધિકાર બને છે. રાજાનો આવો નિર્ણય સાંભળીને પાડોશનો જમીનદાર ચોંકી ગયો અને વિચારવા લાગ્યો કે મારું ધન મને મળવાના બદલે મારે આ શેઠને દર મહિને 1000 રૂપિયા આપવા પડશે. મને તો એવું લાગે છે કે મેં શેઠનું ધન જોઈને મારી નિયત ખરાબ કરી હતી, અને આ એનું જ પરિણામ મને મળ્યું છે. મિત્રો, હવે એ જમીનદાર પોતાના ઘરે જતો રહ્યો, અને એને દર મહિને પોતાના દાદાના પાલન પોષણ માટે 1000 રૂપિયા શેઠને આપવા પડ્યા. મિત્રો, એટલા માટે જ કહેવાય છે કે તમારી નિયત ક્યારેય ખરાબ ન કરતા, નહીતર બીજાનું લઈ લેવાની લાલચ તમારું ખુદનું પણ લઈ જશે. જીવનમાં ક્યારેય પણ કોઈના ધન અને સ્ત્રીને જોઈને એની તરફ લલચાવું નહીં. આપણી નિયત ખરાબ થતાં જ પરમાત્મા સામેવાળા વ્યક્તિના મનમાં શંકાના બીજ નાખી દે છે. બીજી શીખવા જેવી વાત એ છે કે ભલે કોઈ વ્યક્તિ ગમે એટલો સારો હોય અથવા તો ગમે એટલો સગો હોય, પરંતુ એની સામે આપણું ધન, આપણી પ્રગતિ અને આપણા કામ કરવાની રીત ક્યારેય જણાવવી નહીં, અથવા તો એ વિષય પર ક્યારેય કોઈ વાત કરવી નહીં, કારણ કે ક્યારે કોની નિયત ખરાબ થઈ જાય એ કોઈ નથી જાણી શકતું. હંમેશા લોકોની નિયત આ 3 વસ્તુઓ જોઈને જ ખરાબ થાય છે. નંબર 1 ધન, નંબર 2 સ્ત્રી, અને નંબર 3 પ્રગતિ. આ 3 વસ્તુઓના વિષયમાં ક્યારેય કોઈ પણ વ્યક્તિ સાથે વાત ન કરવી. હંમેશા આ 3 વસ્તુઓ જોઈને જ લોકોની નિયત ખરાબ થાય છે. હંમેશા પોતાના ઘરનું માન અપમાન તથા પતિ પત્નીએ પોતાની પ્રગતિની વાતો ક્યારેય કોઈ બીજી વ્યક્તિને ન જણાવવી જોઈએ, કેમ કે કહેવાય છે કે લોકોની નિયત ખરાબ થતા વાર નથી લાગતી. બીજી વાત, પોતાની અંગત અથવા રહસ્યની વાતો જણાવીને બીજા વ્યક્તિને લલચાવવાનો મોકો આપવો એને મૂર્ખતા કહેવામાં આવે છે. માની લ્યો કે ઘરમાં કોઈ સુંદર અને યુવાન સ્ત્રી હોય, અને જો એને કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે મોકલી દઈએ અથવા તો અજાણ્યા લોકોને ઘરે બોલાવીએ, તો આવું કરીને આપણે બીજા વ્યક્તિઓને મોકો આપી રહ્યા છીએ, અને એવા લોકો ઘરની સુંદર સ્ત્રી પર એની નિયત ખરાબ કરી શકે છે. તો મિત્રો, અમે આશા રાખીએ છીએ કે આજની કહાની તમને પસંદ આવી હશે, અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.
હર હર મહાદેવ।